સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ। સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજ તો સવારના રુદ્રભાઈ અમારે ભણવા વયા ગયા છે અને આજ તો વેલા હાય નવરા થઈ ગયા અને અમારા કાજલબેન મહેમાન વયા ગયા છે। 3-4 દી રોકાણા એના છોકરાઓ રહેતા નહોતા કે મમ્મી તું વયાય, એટલે અમારા બેન વયા ગયા છે અને મારી મમ્મીને મેં કીધું રોકાવા જ એક દિન, પછી તમે પાછા કાલ વયા જાશો, નકર ઈ કાંઈ કોઈ દી રોકાય નહીં। મેં કીધું આજ તો રોકાઈ જાવ, તે રોકાણા છે। મમ્મી સોળે વીણવા મીડા છે। મમ્મી જય ગુરુદેવ। જય ગુરુદેવ। ઈશા જોવો અમારા અહીં રમે છે। ઈશાને આજ અમારે લેશન પૂરું થઈ ગયું છે। આજ તો કાંઈ જાજુ લેશન આપ્યું નથી, કાંઈ શું 2 વિષયનું જ લેશન આપ્યું હતું, એટલે આજ તો વેલા હાર લેશન થઈ ગયું છે ને આજ તો સવારમાં ઈશાને તૈયાર કરી દીધી છે। અમારા બા જોવો સુંદડા કાપે છે। બા જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। મસીને થોડાક સુંદડા બનાવી નાખ્યા છે ને હાલો હવે 11 વાગી ગયા છે ને હવે રસોઈ બનાવવા જાય। 11 વાગી ગયા। સોળીનું શાક, રોટલી, ખીચડી ને એવું બધું બનાવી નાખ્યું અને ઈશુબેન કે વયા ગયા છે ભણવા આજ તો, અને રુદ્ર જોવો અમારે ભણીને વહી આવ્યો છે। આજ તો એને જાતે કપડાં બદલી લીધા, કા રુદ્ર? રુદ્રએ જાતે કપડાં બદલી લીધા અને આજ તો રુદ્રને અમારે વાલી મીટિંગ હતી, કા? અને અમારે 25 માંથી 25 માર્ક આવ્યા હતા। તે ટીચર કે રુદ્ર તો તમારો તો બહુ હોશિયાર છે, એમ કીધું। રુદ્ર તું આજ તો ઉપર હતો ને તો હું વાલી મીટિંગમાં આવી હતી, તો ટીચરને હું કહેતી હતી રુદ્ર કેવું બોલે છે અહીંયા, તો ટીચરે કીધું રુદ્ર તો તમારે બહુ સરસ બોલે છે એ કે રુદ્રને હું બોર્ડમાં ઊભો રાખું લખવા માટે, વાંચી દે રુદ્ર, એવું બધું કીધું ટીચરે। રુદ્રની હજી હારા અક્ષર કરે ને એવું કહેશો એમ કીધું ટીચરને। હારા અક્ષર કરજો બેટા। હાલો હવે રુદ્રને ભૂખ લાગી છે, હવે રુદ્રને જમવા બેસાડી દઈએ। હા હાલો। અને મહેમાન ગયા છે બાજુમાં ચા પાણી પીવા, હમણાં આપું હાલો, મહેમાન આવે એટલે બધે આરે જમવા બેસી જાય। હવે મહેમાન ચા પાણી પીવા ગયા હતા બાજુમાં, ચા પાણી પીને વહી આવ્યા છે અને અમારા બા વાતો કરે છે, અમારા મોટા બેનનો ફોન આવ્યો છે એને આરે। હાલો હવે તે અમે જમી લઈ, મેં રસોઈ બનાવી નાખી છે। હાલો પીને ઉઠી ગયા છે, ચા પાણી પી લીધા છે આજ તો, અને રુદ્ર જોવો અમારે ઉઠીને ટાટા કરે છે બધાય। આજ અમે બહાર જવાના એમ કે કોની ઘરે જવું? એને જાવું ફઈની ઘરે, તો હાલો તે આપણે ફઈને ઘરે આટો મારી આવી। નીચે જવાનું છે આપણે, હા હાલો મોટા ફઈને ઘરે જાય। મોટા ફઈની ઘરે નથી જવાનું, અહીંયા આપણા ગુરુભાઈ છે ને એક, એની ઘરે આટો મારવા જાય છે। હાલો આપણે જઈ આવી। હું હા હારું હાલો। રુદ્રને અમારે ગલ્લો ઉતારવો છે ને એમાં પૈસા નાખવા છે। કેટલા નાખવા? જો બા આપે। કેટલા કે કેટલા નાખવા? 1 રૂપિયો એને 1 રૂપિયો જ નાખવો છે। રૂપિયાનો સિક્કો નાખીને રમ્યા કરશે ઈ। મારા રુદ્રને છે ને ઓલા ગલ્લામાં પૈસા નાખવા છે, મારા મમ્મીને કહે છે પૈસા આપો હું ગલ્લામાં નાખ દઉં। જો મારી મમ્મી ગલ્લો ઉતારે ઉપરથી, લ્યો। હા તે હવે ગલ્લો હેઠે મૂક દે, ગલ્લો હેઠે ન મુકાય, ઉપર જ મૂકવો પડે, નકર તો એમાં કાઢી હોતા ને લે નાખી દે પછી એમાં નીકળે નહીં હો રુદ્ર, કાઢવાના નહીં। હવે જે મહેમાન આવે ને તે તારી ગલ્લામાં પૈસા નાખવાના હો। સારું હાલો આપણે જઈએ। હવે જાય છે અમારા રુદ્ર, ક્યાં જાય છે? ઠીક હાથી લેવો છે? હા હા લઈ લે, હા હા લઈ લે રમકડો। જો અમારા બા ને મારા મમ્મી ને રુદ્ર ને બધા હાલતા થઈ ગયા છે હવે। હાલો હવે એક ઘરે સંબંધીને ઘરે જવું છે તો બેસી આવી। બાપા સીતારામની મઢુલી બહુ સરસ, અહીંયા ઉપરથી આમ બહુ જ ઊંચું ઊંચું લાગે, 5મે માળે છે એટલે। અહીં નીચે અમારા પટ્ટી રોડ અત્યારે બની ગયો છે, કાલે બંધો હતો, અને આ ફરતું ખેતર સરસ લાગે છે, એકદમ ખુલ્લો વાતાવરણ। અને આ સી અમારા પડખે સોસાયટી છે, અને અહીંયા અમારા બાપા સીતારામની મઢની કબૂતરો એવું બધું છે સરસ। અહીંયા ઉપરથી સરસ લોકેશન દેખાય છે બધું।
આપણે અહીં 100 થી 5મે માળે રાખવું છે ને, રાખી લેવાય. અમારા રુદ્રને 5મે માળે રહેવા આવવું છે. કાંઈ નહીં, તાર પપ્પાને કહેવું આપણે આપણે 5મે માળે રાખવું એમ. હો તો હા 4માં. જોવો અમે રુદ્રને લઈને ગાર્ડનમાં વહી આવ્યા છીએ. હવે સ્ટાર ઉપર રુદ્ર અમારે બાપા સીતારામની પ્રસાદી ખાવા માંડ્યો છે, ગુંદી ગાંઠિયા. રુદ્ર ભાવે છે બેટા? અમારા રુદ્રને ભાવે છે. હો જોવો અમારું ગાર્ડન બધું. અહીંયા મારા બા ને મારા મમ્મી ને બધા બેઠા છે. અમે રુદ્ર ને અમે બધા બહાર ગયા હતા ને નીચે રમાડીને હવે વહી આવ્યા છે. ઈશુબેન ને વળતા લેતા આવ્યા. શાકભાજી ને એવું થોડુંક લેવાનું હતું, એ બધું લેતા આવ્યા. જોવો અમારે ગાર્ડનમાં ગયા હતા કા આપણે? રુદ્ર ને ગાર્ડનમાં લઈ ગયા હતા. ગટ્ટો જોયો છે, જો આ ગટ્ટો રહ્યો. બસ જોવો શાકભાજી લઈને વહી આવી સૌ. ધાણા મેથી ને એવું બધું વીણવા માંડ્યા છે અમારા બા ને. અત્યારે તો લીલું આવે બધું શાકભાજી ને. ઈશાબેન જોવો અમારા આલુ સેવ ખાવા માંડ્યા છે. કાંઈ શું તો ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. રસોડામાં જાય તે મળવી પાછા. એની અંદર તજ છે, આપણે આંબલીની ચટણી ને એવું કરવું છે ને. હે ખજૂર આંબલીની ચટણી ને ભજીયા ને એવું બનાવવાનું છે. મહેમાન છે એટલે તો આંબલીની ચટણી ને ભજીયા ને એવું. હા ખા ગુંદી ગાંઠિયા ખાઈ જા. હા એ બે નહીં, એક ખા પેલા. ત્યાં ઢોળ તો નહીં, નીચે બેહીને ખા. રુદ્ર હજી લઈ આવ્યા છે ધાણા મેથી લીંબુ મરસાં. અત્યારે તો લીલું શાકભાજી આવે એટલે સરસ આવે. આ મારા મમ્મી ને અમારા બા બે વીણવા બેસી ગયા છે. ટમેટા હોતન લાવ્યા છે. અને ઈશાબેન જોવો ઓલા પણ રમે છે સોફે બેઠી બેઠી. રુદ્ર શું ખાશો તું? રુદ્ર અમારે વેફર ખાવા માંડ્યો છે. બધાને બોલાય ખાવા. સાંજે હવે ભજીયા કંઈક મસાલો બસાલો તૈયાર કરવી, પછી જાય રસોડામાં. કોથમરી ધાણા ને એવું બધું સુધારાઈ ગયું છે ને, મસાલો તૈયાર થઈ ગયો છે ને, આપણું તેલ મુકાઈ ગયું છે ને. હવે જવો ભજીયા પાડવા માંડ્યા છે. હમણાં તો શિયાળો છે એટલે લીલું બધું મળે એટલે આજ ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. મહેમાન છે એટલે આવો બધાય ભજીયા ખાવા. અત્યારે શિયાળાના બધાય ઘરે ભજીયા બનતા જ હોય. મસ્ત મસાલેદાર ભજીયા છે. પટ્ટી મરસાના, મેથીના ગોટા, આવો બધાય ખાવા. આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.